हेलो बाळको, आज આપણે વાત કરીશું ચેપ્ટર 11 સ્વાધ્યાયના દાખલા નંબર 26 માટે 11.26 100 વોટના મર્ક્યુરી બલ્બમાંથી નીકળતો 2271 એંગસ્ટ્રોમ તરંગલંબાઈનો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ મોલિબ્ડેનમ ધાતુમાંથી બનેલા ફોટોસેલને પ્રકાશિત કરે છે। मतलब મર્ક્યુરી લેમ્પ છે એમાંથી આટલી તરંગલંબાઈવાળો પ્રકાશ છે એ ફોટોસેલ જે છે એ મોલિબ્ડેનમ ધાતુમાંથી બનાવેલો છે એના પર આપાત થયો। जो स्टॉपिंग पोटेंशियल -1.3 वोल्ट होय तो धातुનું कार्य विधेय मतलब वर्क फंक्शन शोधो। आ फोटोसेल हीलियम नियोन लेसर में उत्सर्जाता 6328 एंगस्ट्रोमना ऊंची तीव्रता लगभग 10⁵ वॉट पर मीटर स्क्वेर धरावता लाल प्रकाश प्रत्ये केवो प्रतिभाव आपशे आवुं आपणे पूछ्युं छे। એટલે પહેલું તો આપણને જે માહિતી આપી છે એ હું લખી દઉં। પહેલું તો મને કીધું છે કે પાવર જે છે એ પાવર છે 100 વોટ, પછી तरंग लंबाई आपी 2271 एंगस्ट्रोम એટલે 2271 × 10⁻10 मीटर लखी शकाय। स्टॉपिंग पोटेंशियल है ये ऑलवेज माइनस है એટલે 1.3 वोल्ट शोधवू है। शू पहला वर्क फंक्शन बराबर अने पछी आटली तरंग लंबाईवाळो प्रकाश है लाल प्रकाश एना माटे शू कहेशे ये आपणे शोधवानुं कीधुं छे। जुओ पहलू तो आपणे एक काम करीए कि आपणे धातुनुं वर्क फंक्शन शोधवू होय तो एना माटे आपणी पासे जुओ स्टॉपिंग पोटेंशियल पण होय अने वर्क फंक्शन आवतुं होय तो एवुं सूत्र आपणे आइन्स्टाइननुं सूत्र 1/2 mv मैक्स स्क्वेर बराबर कयुं सूत्र हतुं h - 50 एक ए उपयोग करिए अने बीजू स्टॉपिंग पोटेंशियल वाळुं सूत्र 1/2 mv मैक्स स्क्वेर बराबर ev0 एना परथी आपणे सरखामणी करी शकीए। तो आव लखूं कि 1/2 mv मैक्स स्क्वेर बराबर h - 50 अने बीजू समीकरण मारी पासे छे 1/2 mv मैक्स स्क्वेर बराबर ev0। तो आ बंनेने आपणे सरखावी दईए तो शुं रिजल्ट मळे छे ए जुओ। ev0 बराबर h - 50 मैंने वर्क फंक्शन शोधवू है तो हूँ 50 ने सूत्रनो करता करीश एटले h - ev0 थशे। एक वस्तु याद रखो वर्क फंक्शन आपणे इलेक्ट्रॉन वोल्ट में शोधीए छे तो एनो अर्थ एवो थयो कि h आ तो जूल में है एटले इलेक्ट्रॉन वोल्ट में फेरवा ई वडे भागी दईश। एवी रीते ev0 एटले कूलम्ब × वोल्ट एटले आ पण जूल में है तो एने पण हूँ ई वडे भागी दईश जेथी मने सीधो ज जवाब जे छे ए शेमां मळशे इलेक्ट्रॉन वोल्ट में। तो चलो हवे किंमतो ज मूकवानी छे। h नी वेल्यू 6.63 × 10⁻34 आवृत्ति जे छे ए नथी आपी तो आने हूँ hc/λ लखी दईश तो सीधुं तमे हवे समझी शको छो अपॉन लेमड़ा। लेमड़ा जे छे 2271 × 10⁻10 छे अने ई वडे भाग्या छे એટલે 1.6 × 10⁻19 पछी माइनस ई अने ई कैंसल स्टॉपिंग पोटेंशियल छे 1.3। આપણે ગણતરી કરીએ પહેલું જે પદ છે એ આપણે સીધું ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ મળવાનું છે અને એ જે જવાબ છે એ તમારો આવશે 5.47 અને એમાંથી હું 1.3 માઇનસ કરી દઈશ એટલે મારો આન્સર થશે 5.17 ઇલેક્ટ્રોન વોલ્ટ। તો મને વર્ક ફંક્શન મળી ગયું આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળ્યું। જૂલમાં જોઈતું હોય તો એને 1.6 × 10⁻19 વડે ગુણી દો। જો વર્ક ફંક્શન છે તો હવે હું થ્રેશોલ્ડ આવૃત્તિ શોધી કાઢું છું। તો જુઓ મારી પાસે શું સૂત્ર છે 50 બરાબર hν0 પણ ફરી પાછું જુઓ 50 ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે આ કિંમત શેમાં છે જૂલમાં तो बंने बाजू का तो इलेक्ट्रॉन वोल्ट में राखो का तो बंने बाजू जूल में राखवू पड़े। तो हूँ एक काम करूँ आने ई वडे भागी दऊँ एटले बंने बाजू किंमत शेमां थई गई इलेक्ट्रॉन वोल्ट में। तो आना परथी हूँ थ्रेशोल्ड आवृत्ति शोधूँ छूँ तो थ्रेशोल्ड आवृत्ति ν0 बराबर 50 × e/h थई जशे। किंमत मूकी दईए आ छे 5.17 ई है 1.6 × 10⁻19 અને h ની વેલ્યુ છે 6.63 × 10⁻34। તો જુઓ થ્રેશોલ્ડ આવૃત્તિ તમને શું મળે છે તમારો જવાબ કંઈક આવો આવશે 1 × 10⁻15 હર્ટ્ઝ 1 × 10⁻15 હર્ટ્ઝ આટલી આવૃત્તિ જે છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ મળી એટલે પહેલા પરથી આપણી ગણતરી પરથી આવો જવાબ આવ્યો। હવે જે લાલ રંગનો પ્રકાશ છે એના માટે આપણને ગણતરી કરવાની કીધી છે તો હવે જો હું લાલ રંગનો પ્રકાશ કહું તો એનો મને લેમડા શું આપ્યો છે એ લેમડા પહેલાં લખી દઉં। લેમડાની કિંમત મને કંઈક આપી છે
6328 એંગસ્ટ્રોમ. તો હું એની કિંમત લખી દઈશ. એટલે લખીએ આપણે કે 6328 એંગસ્ટ્રોમ એટલે કે 6328 × 10⁻10 મીટર આટલી તરંગ લંબાઈ છે. માટે હું કેટલી ઉર્જા આપાત થશે આના વડે એ શોધી કાઢું. તો આપાત ઉર્જા એટલે E = hc/λ ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવા હું સીધું E વડે ભાગીને જવાબ શોધું છું. એવું એટલા માટે કરી શકીએ આપણે કે અહીંયા આગળ કેટલી ઉર્જા આપાત થાય છે એ ગણી શકીએ. તમે એ કામ કરી શકો. બીજું એવું પણ કરી શકો કે જો લેમ્બડા ખબર છે તો કેટલી આવૃત્તિવાળું તરંગ છે એ પણ આપ ગણી શકો આવૃત્તિ. તો બે આવૃત્તિની કમ્પેરિઝન કરો તો પણ ખબર પડી શકે. તો એક કામ કરીએ આપણને ઇઝી પડશે કે જો હું આવૃત્તિ ગણું તો આવું થશે. આપાત આવૃત્તિ ન્યૂ શોધવી હોય તો તમારી પાસે સૂત્ર શું છે? c/λ. c છે 3 × 10⁸ અને લેમ્બડા છે 6328 × 10⁻10. તો આ આવૃત્તિ તમને શું મળશે? ગણી લો તો જરા. તમારો જવાબ કંઈક આવશે 4.74 × 10⁻14 હર્ટ્ઝ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ આવૃત્તિ ન્યૂ કેવી મળી તમને? થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી. આનો સીધો મતલબ એમ થાય કે તમે ઓછી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો છો, લાલ રંગનો પ્રકાશ આપાત કરશો, એની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી છે. માટે ફોટો ઇલેક્ટ્રિક અસર થશે, જોવા મળશે નહીં. તો લખી શકાય ન્યૂ <0 માટે હોવાથી ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. બરાબર, આ રીતે આપણે એને સમજાવી શકીએ. તમે મેં કીધું એ પ્રમાણે આ રીતે પણ કરી શક્યા હોય. વર્ક ફંક્શન શોધી કાઢ્યું છે, એક અહીં સુધી લખો. એના પછી એવું એ કરી શકાય કે લાલ રંગ વડે આપાત ઉર્જા છે hc/λ કરીને એ ઉર્જા શોધો તો પણ ખબર પડશે કે આપાત ઉર્જાનું મૂલ્ય વર્ક ફંક્શન કરતાં ઓછું હશે તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકશે નહીં. એટલે બંને રીતે આ ગણી શકાય. કાં તો બંનેની આવૃત્તિ સરખાવો અથવા તો આ આપાત ઉર્જા છે એને વર્ક ફંક્શન સાથે સરખાવો. બંને રીતે આ તમે જવાબ સોલ્વ કરી શકો છો. તો આપણો ક્વેશ્ચન 26 હતો. હવે ક્વેશ્ચન 27 પર જવાનું છે. જુઓ, ક્વેશ્ચન 27ની અંદર આપણને કંઈક આવું કીધું છે કે સીઝિયમનું પ્રકાશ સંવેદી દ્રવ્ય લગાડેલ ટંગસ્ટન નિયોન બલ્બમાંથી આવતા 640.2 નેનોમીટર તરંગલંબાઈના એક રંગી પ્રકાશ વડે પ્રકાશિત થાય છે. સ્ટોપિંગ પોટેન્શિયલ 0.54 વોલ્ટ માપેલ છે. પ્રકાશના આ ઉદ્ગમની જગ્યાએ આયનનો ઉદ્ગમ મૂકીએ તો 427.2 નેનોમીટર વર્ણપટ રેખા આ ફોટોસેલને પ્રકાશે છે. તો નવું સ્ટોપિંગ પોટેન્શિયલ શોધો. પહેલો λ1 આપ્યો, ત્યારનું સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું, પછી λ2 આપે છે અને ત્યારનું સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવાનું કહે છે. તો જુઓ, અહીંયા આગળ હું લખી દઉં પહેલાં કે λ1 બરાબર છે 640.2 નેનોમીટર એટલે 10⁻9 લખી દેવાય. ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ છે એનું નામ હું V01 આપું છું, જે મને આપ્યું છે 0.54 વોલ્ટ. પછી λ2 કીધો છે મને 427.2 નેનોમીટર અને ત્યારે V02 શું છે એ મને શોધવાનો કીધો છે. પહેલું તો યાદ કરો આપણી પાસે જે સમીકરણ છે, શું સમીકરણ છે? EV0 = hν - φ0. આવું આપણે સૂત્ર લખીએ છીએ. hν એટલે આપણે લખીએ છીએ hc/λ. એની એ જ ધાતુ છે, બરાબર? એટલે વર્ક ફંક્શન અચળ છે, φ0 અચળ છે. લેમ્બડા બદલાય છે તો V0 બદલાય છે અને તમે જોઈ શકો છો બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જેનો લેમ્બડા મોટો એનો V0 નાનો, જેનો લેમ્બડા નાનો એનો V0 મોટો, કારણ કે φ0 અચળ છે. ધાતુ બદલાય તો વર્ક ફંક્શન બદલાય. તમે એની એ ધાતુ પર અલગ અલગ પ્રકાશ આપાત કરી રહ્યા છો, મતલબ કે વર્ક ફંક્શન બદલાતું નથી. તો જુઓ, અહીંયા λ2 નાનો છે એનો મતલબ થયો V02 મોટો થશે. તો જો મને વર્ક ફંક્શન નથી ખબર તો તમે આટલી લાંબી રીત કરો કે પહેલી બધી કિંમતો મૂકી વર્ક ફંક્શન શોધો, પછી બીજામાં એ કિંમતો મૂકી અને પછી તમે V0 શોધો, એ થોડી લાંબી રીત થાય. એના કરતાં જો હું એવું કરું કે આના પરથી આવું સૂત્ર બનાવું, EV01 = hc/λ1
-φ0 અને બીજું સમીકરણ શું બને EV02 બરાબર hc/λ2 -φ0. આ બંનેનો હું તફાવત લઈ લઉં તો φ0 ઓલરેડી કેન્સલ જ થઈ જવાના છે, તો આપણી ગણતરી સહેલી થઈ જશે, બરાબર. પણ આટલું કામ કરીએ એના પહેલાં આપણે આવું કરી શકીએ કે હું અહીંયા આગળથી કિંમતો શેમાં છે એ ખાસ જોઈ લઈશ. તો પહેલાં આપણે એક તફાવત લઈ લઈએ, એટલે સમીકરણ નંબર 1 આપવું અને સમીકરણ 2. તો સમીકરણ 2માંથી 1 બાદ કરતાં એવું કેમ કરું છું, 2માંથી 1 બાદ કરું છું? મેં હમણાં જ કીધું જેનો લેમ્ડા નાનો એનો V0 મોટો, તો V02 મોટો છે એટલા માટે શું કરશું, સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતાં. તો જુઓ બાદબાકી કરીએ તો ઓબ્વિયસલી φ0 કેન્સલ જ થવાના છે, તો આપણે નહીં લખીએ તો ચાલશે. તો આ બાજુ શું પદ થયું EV02 - EV01. જમણી બાજુ શું થશે hc/λ2 - hc/λ1. આ બાજુ E કોમન છે, બરાબર, અને આ બાજુ hc કોમન છે એટલે 1/λ2 - 1/λ1. એક વખતે ચેક કરી લો, બંને બાજુ સરખા એકમ હોય તો આપણને ગણતરીમાં કોઈ તકલીફ નહીં પડે. ડાબી બાજુ કુલમ્બ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ જ છે અને જમણી બાજુ hc/λ એટલે કે hν એ પણ જૂલ છે, એટલે બંને બાજુ જૂલમાં જ કિંમતો છે. તો હું સીધું જ આમાંથી V02 - V01 ને સૂત્રનો કરતાં કરું તો hc/E થાય અને આનો લસા શું થાય λ1 λ2 લસા નીકળે, ઉપર આવશે λ1 - λ2. બધી ગણતરી કરી લઈએ પછી V01 ને આ બાજુ લઈ જઈએ તો V02 મળી જશે. બસ, તો આની સિમ્પલ ગણતરી કરવાની છે, તમે જાતે પણ ટ્રાય કરી શકો છો. V01 છે 0.54, H 6.63 × 10⁻34, C છે 3 × 10⁸, E છે 1.6 × 10⁻19. જુઓ λ1 છે 640.2 માઇનસ આ છે 427.2 નેનોમીટરમાં છે, તો બંનેમાંથી કોમન હું 10⁻9 કોમન જ લખી દઉં છું કારણ કે નેનોમીટર છે માટે. છેદમાં બંનેનો ગુણાકાર છે એટલે 640.2 × 10⁻9 અને પહેલાં 427.2 × 10⁻9. એક ઘાત અહીંયા કેન્સલ થશે. પહેલાં આ બંનેની બાદબાકી કરવાની, પછી આટલા પદની ગણતરી કરી લેવાની. તો V02 - 0.54 બરાબર આટલા પદની ગણતરી શું આવે છે જરા ચેક કરો. તમારો જવાબ કંઈક આવશે 0.968 બરાબર. તો V02 ને સૂત્રનો કરતાં કરીએ તો આ પ્લસ થઈ જશે અને આ બંનેનો સરવાળો કરીએ તો એપ્રોક્સિમેટલી આપણો આન્સર 1.51 વોલ્ટ કહી શકાય. તો V02 આ રીતે શોધી શકાય. તો આપણે કશું જ નહીં કર્યું, આપણી પાસે સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિ અથવા લેમ્બડા હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. 2 સમીકરણ બનાવ્યા, બંનેની બાદબાકી લઈ લીધી કારણ કે φ0 સીધા કેન્સલ થઈ જાય, શોધીને મૂકવામાં વધારે લાંબી રીત થઈ જશે. પછી તફાવતમાંથી કયામાંથી કયું બાદ કરવું તો વ્યસ્ત સંબંધ છે એટલે V02 મોટા થયા કારણ કે એનો લેમ્બડા નાનો છે, એ બાબત પરથી ખાલી સાદુરૂપ આપણે આપી દીધું છે. તો આ રીતે તમારે દાખલો આનો ગણી લેવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ 28. જુઓ ક્વેશ્ચન નંબર 28ની અંદર શું કીધું છે ધ્યાનથી સાંભળજો કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનના આવૃત્તિ પરના અવલંબન એટલે કે આધાર એના અભ્યાસ માટે મર્ક્યુરી લેમ્પ યોગ્ય ઉદ્ગમ છે કારણ કે તે યુવીથી લઈ અને દ્રશ્ય પ્રકાશ વર્ણપટના લાલ છેડા સુધીની બધી વર્ણપટ રેખાઓ આપે છે. એટલે કે આ બધી જ તમને એની અંદરથી વર્ણપટ મતલબ આટલી ઉર્જા એ બધા દ્વારા મળતી ઉર્જા મેળવી શકો. રૂબિડિયમ ફોટોસેલ સાથેના આપણા પ્રયોગ દરમિયાન મર્ક્યુરી ઉદ્ગમની નીચે આપેલ વર્ણપટ રેખાઓનો ઉપયોગ થયો હતો. તમને અલગ અલગ લેમ્બડા આપ્યા છે અને એમના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યા છે. 5 આવી રીતે લેમ્બડા અને અનુરૂપ 5 સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યા. એમ કીધું છે કે પ્લાન્ક અચળાંક Hનું મૂલ્ય આપેલ દ્રવ્ય માટે થ્રેશોલ્ડ આવૃત્તિ અને કાર્યવિધેય શોધો. જુઓ તમને અહીંયા આગળ અલગ અલગ લેમ્બડા કીધા છે અને અલગ અલગ એ બધા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ આપી અને પ્લાન્ક અચળાંક H શોધવાનો કીધો, સાથે થ્રેશોલ્ડ આવૃત્તિ અને કાર્યવિધેય પણ શોધવાના કીધેલા છે. તો જુઓ
પહેલું હું વાત કરું કે આપણી પાસે જે કિંમતો આપી છે એને આપણે ધ્યાનમાં રાખવી પડે. તો પહેલું આપણી પાસે મને જો આવૃત્તિ જોઈતી હોય તો ન્યૂ બરાબર સી બાય લેમડા. આના પરથી હું જો વાત કરું તો પહેલાં ન્યૂ 1 શોધું આવૃત્તિ, તો શું થશે? સી બાય લેમડા 1. સી એટલે 3 × 10⁸ અને લેમડા 1 મને આપ્યો છે 3650 એંગસ્ટ્રોમ. તો મને પહેલી આવૃત્તિ મળી જશે. તો એ આવૃત્તિ શું મળશે? 8.219 × 10⁻14. 8.219 × 10⁻14 હર્ટ્ઝ. એ જ રીતે ન્યૂ 2 શોધવા શું કરવાનું? સી બાય લેમડા 2. બરાબર. તો આ રીતે આપણે લેમડા 2 4047 એંગસ્ટ્રોમ છે એ પણ મૂકી દઈએ. ન્યૂ 3 સી બાય લેમડા 3 દરેકના આપણે જવાબ સાથે સાથે ગણીને મૂકી દઈશું. 4358 છે. બરાબર. પછી ન્યૂ 4 એ શું છે? આપણને મળી છે 5461 છે. તો 3 × 10⁸, 5461 × 10⁻−10 લેમડા છે એ મૂક્યો. અને ન્યૂ 5 શોધશું તો સી બાય લેમડા 5. અને લેમડા 5 છે એ પણ આપણને આપ્યો છે 6907 × 10⁻10 થશે એંગસ્ટ્રોમ છે. બરાબર. તો આ દરેકની ગણતરી કરો અને પહેલાં જવાબ શોધી કાઢો કે દરેક માટે આવૃત્તિ શું મળે છે. સેકન્ડ માટે 7.412 × 10⁻14 હર્ટ્ઝ મળશે. ત્રીજાનો જવાબ આવશે 6.884 × 10⁻14 હર્ટ્ઝ. નેક્સ્ટ તમને મળશે 5.493 × 10⁻14 હર્ટ્ઝ. અને લાસ્ટ જે છે એનો મળે છે 4.343 × 10⁻14 હર્ટ્ઝ. તો આપણે દરેક તરંગ લંબાઈને અનુરૂપ આ રીતે આવૃત્તિ શોધી. બરાબર. દરેક માટે સ્ટોપિંગ પોટેન્શિયલ પણ આપણને આપી દીધા છે. હવે શોધવું શું છે આપણે કે અહીંયા આગળ આલેખ દોરી અને હું એના પરથી એચનું મૂલ્ય શોધવા માંગુ છું. તો આપણે એક પહેલાં કોઠો બનાવી દઈએ, દરેક લેમડા લખી દઈએ, એને અનુરૂપ આવૃત્તિ અને દરેકના સ્ટોપિંગ પોટેન્શિયલ શું છે એ આપણે એક અહીંયા આગળ કોષ્ટકની અંદર દર્શાવી દઈએ. તો હું અહીંયા લેમડા લખીશ, પછી દરેક જે છે એના માટે શું આવૃત્તિ મળી છે એ લખીશ અને છેલ્લા ખાનામાં સ્ટોપિંગ પોટેન્શિયલ. જુઓ, પહેલો લેમડા છે 3650 એંગસ્ટ્રોમ, આવૃત્તિ છે 8.219 × 10⁻14 હર્ટ્ઝ અને સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલો જ છે 1.28 વોલ્ટ. પછી બીજી જે આવૃત્તિ છે 4047. બરાબર. તો એના માટે આપણો આન્સર આવ્યો છે 7.412 × 10⁻14 હર્ટ્ઝ. સ્ટોપિંગ પોટેન્શિયલ છે 0.95 વોલ્ટ. પછી ત્રીજી આવૃત્તિ છે 4358, ચોથી પણ લખી દો 5461, પછી 6907. કિંમતો આના માટે મળી છે 6.884, આ છે 5.493 અને 4.343 × 10⁻14 હર્ટ્ઝ. બરાબર. અને દરેકના સ્ટોપિંગ પોટેન્શિયલ શું છે એ પણ લખી દઈએ. ત્રીજા માટે છે 0.74, પછી છે 0.16 અને છે 0 વોલ્ટ. આટલી વસ્તુ તમારી પાસે આવી ગઈ. બરાબર. હવે અહીંયા આગળ તમે જાણો છો એ પ્રમાણે જો પ્લાન્ક અચળાંક શોધવો હોય તો આગળ પણ આપણે એક આવો દાખલો ગણી ગયા હતા કે V0 વિરુદ્ધ આવૃત્તિનો આપણે આલેખ દોરીએ તો એ આલેખ કેવો મળે આપણને. આવી રીતે હોય. અહીંયા હું આવૃત્તિ લઉં અને અહીંયા આગળ V0 લઉં. V0 વોલ્ટમાં હશે અને આવૃત્તિમાં બધામાં 10⁻14 છે તો 14 મૂકી શકીએ. અહીંયા આગળ જે કિંમતો છે એ પ્રમાણે આપણે અહીંયા આગળ લખતા જઈએ તો 0થી સ્ટાર્ટ કરી અને અલગ અલગ સ્ટોપિંગ પોટેન્શિયલ મૂકવાના. અને અહીંયા આગળ જે આવૃત્તિ છે આ બધી જે આવૃત્તિ છે તો આપણે અહીંયા આગળ એ રેન્જની અંદર મૂકતા જઈએ તો આપણને એક વસ્તુ તો ખબર જ છે કે આલેખ જે છે એ કંઈક આવું મળશે કે જ્યાં આગળ 0 છે એ સ્ટોપિંગ પોટેન્શિયલ છે. બરાબર. એટલે 4.34 આગળ અહીંયા આગળ એ મળશે. આ આવૃત્તિ જ્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ 0 મળ્યો મતલબ એ આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. એટલે આ કિંમત ન્યૂ 0 છે એમ પણ કહેવાય.
અને ન્યૂ ઝીરો જાણતા હોય તો તમને જે છે એનું વર્ક ફંક્શન શું છે એ મળી જશે ડાયરેક્ટલી. બીજું કે આ લેખનો હું ઢાળ શોધું ને તો ઢાળ એટલે આવી રીતે શોધાય, વાયયામનો તફાવત ભાગ્યા એક્સયામનો તફાવત. તો આપણે આવું લખીએ ને કે આલેખનો ઢાળ, તો આલેખનો ઢાળ શું થાય તો વાયયામનો તફાવત એટલે ડેલ્ટા V0 ભાગ્યા એક્સયામનો તફાવત એટલે ડેલ્ટા ન્યૂ. અને તમને યાદ હશે કે આપણે લાસ્ટ એક દાખલો લગભગ ત્રીજો હતો જેની અંદર આની ગણતરી કરી અને એચની વેલ્યુ એ રીતે શોધી હતી. તો અહીંયા આગળ પણ તમે V0ની અલગ અલગ કિંમતો તમારા ગ્રાફ પેપરની અંદર મૂકો, અહીંયા ન્યૂની અલગ અલગ કિંમતો મૂકો અને એને આધારે ગણતરી કરી શકો. સપોઝ આપણે એક પોઈન્ટ આ લઈએ જે સૌથી હાઈએસ્ટ પોઈન્ટ છે આ વાળો 3650 એંગસ્ટ્રોમને અનુરૂપ આ જે છે 8.2 હું લગભગ લઉં તો એના માટેની કિંમત લઉં તો જુઓ અહીંયા આગળ જે છે આવૃત્તિ જે છે 8.2 એને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ શું છે 1.28 છે, બરાબર. અને આવૃત્તિની જે કિંમત છે એ આવૃત્તિની કિંમત ત્યારે શું છે 8.2 છે, બરાબર. 2.1 અથવા 2 લખી શકાય. અને એટલે આ પહેલી આ રેન્જ લીધી ને બીજી આ લીધી કે 0 છે, બરાબર. આ છેલ્લો 0 છે. સ્ટોપિંગ પોટેન્શિયલની મેં મેક્સિમમ વેલ્યુ ને મિનિમમ લીધી છે, બરાબર. તો એવી રીતે અહીંયા આગળ જે છે આવૃત્તિની બે કિંમતો એટલે મેક્સિમમ 8.2 હશે અને મિનિમમ છે 4.34 છે. હું લગભગ એને 5 ગણી લઉં છું હાલ, જેથી મને ગણતરી થોડી સહેલી પડી શકે. તો આવા કિસ્સામાં શું થશે જુઓ, ડેલ્ટા V0 એટલે શું લખાય 1.28 માઇનસ 0 થાય અપોન ડેલ્ટા ન્યૂ એટલે 8.21 માઇનસ 5 અને 10⁻14 બધામાં છે. તો તમે આના પરથી આનો જવાબ શોધી શકો. તો આ તમને આલેખનો શું મળી જશે ઢાળ મળી જાય. પછી આપણે એચની વેલ્યુ આપણે આગળ પણ આવી રીતે શોધી ચૂક્યા છીએ, તો આપણે એનો અહીંયા આગળ ઉપયોગ કરી લઈએ. તમને યાદ હશે આપણે શું સૂત્ર લીધું હતું, EV0 બરાબર hν. તો લખું હવે આપણી પાસે આવું સૂત્ર છે, ઓરિજિનલ આવું છે EV0 બરાબર hν માઇનસ φ0. આને હું ફેરફાર સાથે લખું છું, બરાબર. તો ડેલ્ટા ન્યૂ અને φ0 અચળ છે એટલા માટે એમાં થતો ફેરફાર 0 લખી દેવાય. તો હવે આના પરથી જો મારે h શોધવું હોય તો શું કરવાનું, E ડેલ્ટા V0 બાય ડેલ્ટા ન્યૂ. આ પદ એટલે આલેખનો ઢાળ એ કિંમત આપણે મૂકી દેવાની અહીંયા આગળ 1.28 1.6 × 10⁻−19. પછી ડેલ્ટા V0 છે એ 1.28 છે ઉપર પદ અને નીચે છે એ બંનેની બાદબાકી કરો એટલે 3.21 થાય × 10⁴. તો તમે તમારી ગણતરી કરો તો h જે છે એની વેલ્યુ લગભગ તમને 6.4 × 10⁻34 જૂલ × સેકન્ડ મળશે. તો આ રીતે તમને જે કિંમતો આપી હતી એના પરથી આપણે શું કર્યું, આવૃત્તિ શોધી, V0 વિરુદ્ધ ન્યૂનો આલેખ દોર્યો, આલેખનો જે ઢાળ શોધ્યો એના પરથી આપણે h નક્કી કરી શકીએ છીએ. આવી રીતનો અહીંયા આગળ આપણે ઉપયોગ કરી શકીએ. તો હવે નેક્સ્ટ આપણે વાત કરીશું 11.29. જુઓ શું ક્વેશ્ચન છે આની અંદર. એમ કે છે નીચેની ધાતુઓના કાર્યવિધે વર્ક ફંક્શન આપ્યા 2.75 ઇલેક્ટ્રોન વોલ્ટ, સોડિયમ, પોટેશિયમ, મોલિબ્ડેનમ અને નિકલ બધાના આપ્યા છે. કઈ ધાતુ ફોટોસેલથી 1 મીટર અંતરે મૂકેલા હિલિયમ કેડમિયમ લેસરમાંથી આવતા 3300 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન નહીં આપે? જો લેસરને તમે નજીક લાવો 50 સેન્ટીમીટરે તો શું થશે? જુઓ, તમે જે પ્રકાશ આપાત કરો છો એની તરંગ લંબાઈ 330 એંગસ્ટ્રોમ છે, 00, બરાબર. તો એનો મતલબ તમે કેટલી ઉર્જા આપાત કરી? તો આપાત ઉર્જા હું શોધું ફોટોનની તો hν અથવા hc/λ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ શોધી કાઢું. c છે 3 × 10⁸, લેમ્ડા છે 3300 × 10⁻10 અને e છે 1.6 × 10⁻19. તો કેટલી ઉર્જા આપાત કરો છો એ તમને પહેલું ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી જશે. જેનો જે જવાબ છે એ જવાબ લગભગ તમારો આવે છે 3.77 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા તમે આપાત કરી. હવે આપણે જાણીએ છીએ કે કોઈ ધાતુ છે એના પર આપાત ઉર્જા હંમેશા કેવી હોવી જોઈએ? વર્ક ફંક્શન જેટલી કાં તો એનાથી વધારે, તો એ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય.
હવે જે ધાતુઓ આપી છે જોતા જાઓ. પહેલું તમને સોડિયમ કીધું છે. સોડિયમનું વર્ક ફંક્શન હું અહીંયા સાઈડમાં લખું. સોડિયમ માટે વર્ક ફંક્શન 2.75, પછી પોટેશિયમ માટે 2.30, મોલિબ્લેડનમ માટે આપ્યું છે 4.17 ઇલેક્ટ્રોન વોલ્ટ અને નિકલ માટે આપ્યું છે 5.15 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જુઓ, તમે ઉર્જા આપો છો 3.77, બરાબર? તો સોડિયમને એના કરતાં તો વધારે જ ઉર્જા મળે છે. ધેટ મીન્સ આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. પોટેશિયમને પણ વધારે જ મળે છે એટલે એમાંથી ઉત્સર્જન થાય. પણ આ બે ધાતુનું વર્ક ફંક્શન આના કરતાં વધારે છે એટલે મોલિબ્લેડનમ અને નિકલમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. તો તમારે વાક્યમાં આવું લખવું પડે કે અહીં આપાત ઉર્જાનું મૂલ્ય જે છે એના કરતાં મોલિબ્લેડનમ અને નિકલના વર્ક ફંક્શન વધારે હોવાથી આ બંને ધાતુમાં ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. આવું વાક્ય લખી લેવાનું, બરાબર? અહીંયા આગળ ત્યારબાદ એવું કીધું છે કે જે ઉદ્ગમ હતું, તમારી અહીંયા આગળ ફોટો સંવેદી સપાટી છે, ઉદ્ગમ જે છે એ ઉદ્ગમને પહેલાં 1 મીટર દૂર હતું, એની બદલે 50 સેન્ટીમીટર લાવ્યા, મતલબ નજીક લાવ્યા, એટલે ડિસ્ટન્સ ઘટ્યું. તમે વિચારો કે હું અહીંયા આગળથી પ્રકાશ આપાત કરું તો જેટલી સપાટી આવરી લેવાય એના કરતાં હું નજીક લાવું તો સપાટી ઓછી આવરી લેવાશે, મતલબ કે તીવ્રતા બદલાઈ જશે. કારણ તીવ્રતાનું સૂત્ર શું? ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે હું πd² લખું આ રીતે, તો તીવ્રતા ચલે છે 1/d². તો આનો અર્થ એવો થયો કે જેટલું ડિસ્ટન્સ ઓછું એટલી તીવ્રતા વધારે. અને તમને યાદ હશે, જેટલી વધારે તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરીએ એટલા એમાં ફોટોન્સ વધારે હોય, વધારે ફોટોન વધારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવી શકે. પણ જુઓ, તીવ્રતા બદલાઈ છે. કેમ? કારણ કે ખાલી ડિસ્ટન્સ બદલાયું, પણ આપાત ઉર્જામાં કોઈ ફેર પડ્યો નથી. આપાત આવૃત્તિ પણ આપણે નથી બદલી. એનો અર્થ કે ઉર્જામાં કોઈ ફરક પડતો નથી. એટલે હજી પણ આપણે આટલી જ ઉર્જા આપાત કરીએ છીએ એટલે આ બે ધાતુઓમાંથી જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. આ બેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળશે નહીં. તો આપણે આપણા જે જવાબ છે એની અંદર એવું લખવું પડે કે ઉદ્ગમને 50 સેન્ટીમીટર અંતરે લાવતા આપાત પ્રકાશની તીવ્રતા જે છે એ ડિસ્ટન્સ ઘટે છે, માટે તીવ્રતા વધશે. આ સૂત્ર મુજબ તીવ્રતા વધી એટલે આપાત ફોટોન વધ્યા, માટે આપણને પ્રવાહ વધુ મળશે. પણ આપાત આવૃત્તિ બદલાતી નથી, માટે હજી પણ આ બંને ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. તો આજે આપણે આટલા દાખલા ગણીએ છીએ, બાકી નેક્સ્ટ ટાઈમ વાત કરીશું.